રામ રામ ને જય વડવાળા ફેમિલી, કેમ છે? મજામાં? આપણે મને મસ્ત મજાની સરસ મજાની સવાર થઈ ગઈ છે ને અત્યારમાં ઝરમર થોડુંક આવે છે ને આપણે કીધું ધાબે ચડીને નથી વિડીયો ઉતરે આપણે ધાબે ચડીને આજનો બ્લોગ ચાલુ કરી દઈએ. અત્યારે જો વાદળા એટલા થઈ ગયા છે અને વરસાદી માહોલ છે એટલે ભાઈ વરસાદ તો પહેલાં આવે છે અને આ બાજુ જો ખેતરો ને હરિયાળી તો તમને રોજિંદી જોવા જ મળે છે આપણે અહીંયા તો. અને પક્ષીઓ જો આકાશમાં ઉડવા લાગ્યા છે કારણ કે હવે એ ઉઠી ગયા, આપણે ઉઠી ગયા તો એ ઉઠી જ જવાના છે. બધાને ઉઠવું તો પડે ટાઈમે, એને ખોરાક માટે નીકળવું પડે તો એ પણ નીકળી ગયા છે. અને અત્યારે ઝરમર પાછું ચાલુ થઈ ગયું છે. હવે રહી જાય ને તો કાકા સારું રહે કારણ કે હવે એટલો ગારો ને એટલું ઓલું બધું થાય છે ને, કિસાણ થઈ ગઈ છે અને માલઢોરની એની છે ને બધી આમાં રહેવાતું નથી. હવે રહી જાય ને તો સારું છે ને, કાં તો એકવાર એટલો બધો પડી જાય ને તો પાણી વીજ જાય તો બધો ગારો ધોઈને વીજ જાય એવો પડી જાય કાંક તો મજાનો. ના બાજુ જો મારે ઘેટા બકરા જો હજી બેઠા છે એને દોબાણનું કામ હજી ચાલુ છે. આપણે ગાયોની દોવા નહોતું તો આપણે ગાયોની દોઈને આપણે થઈ ગયા ફ્રી ને અત્યારે જવાનું છે ડેરીએ. તો આપણે ડેરીએ જવા માટે તૈયાર થઈ ગયા છે તો આપણે નીકળશું ડેરી બાજુ. અને વાદળા એકદમ કાળા ડિભાંગ જેવા થઈ ગયા છે ને એની વાત ન પૂછો ને. હવે આ વાદળા છે ને લગભગ તો વરસે જો ન વરસે ને તો વધારે સારું છે કારણ કે આપણે છે ને વરસાવા નથી ને જરાય. હવે આપણે જરાય વરસાદ નથી જોતો, હમણાં પોરો દઈ દે તડકો દઈ દે તો વધારે સારું પડે. તો હવે ધીમે ધીમે નીચે આવેલા જઈએ કારણ કે આપણે ટાઈમ થઈ ગયો જવા માટેનો. નીચેમાં તો માહોલમાં તમને બતાવતો આપણે જો હજી અમારા છોકરાઓ બધા છે ઉતાવે એનો ટાઈમ હોય બધાને હોવાનો હજી તો એને કંઈ કામ તો આપણે હોય નહીં એને જોઈએ. કોઈ આમ હુતાશે ને કોઈ આમ હુતાશે ને કોઈ આમ હુતાશે ને એક ઘરમાં હોતું છે અને રસોડામાં બને છે શિરામણની રોટલી. જો અહીંયા રોટલીનું કામ ચાલુ છે, શિરામણની રોટલી બને છે ને આપણે જઈએ ડેરીએ કારણ કે આપણે શિરામણ વાર લાગશે. ચાલો આપણે નીકળી જઈએ ડેરીએ જઈને પછી મળશું. તો ફેમિલી અત્યારે છે ને આપણે પાછા સવારે ધાબે હતા ને અત્યારે પાછા ધાબે આવી ગયા છે. ધાબે છે અત્યારે જો વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો. અત્યારે સવારમાં બહુ વધારે નહોતા તો અત્યારે થોડોક વધી ગયો એવું લાગે છે. હજુ પ્રતિકર મંડાણે વરસાદના થઈ ગયા છે આમાં. અને આપણને એમ થયું કે એક ચક્કર ધાબે માર લે, પણ આપણે આવ્યા હતા છે ને ટાંકોમાં પાણીનું ભરે છે ને તો ચાલુ નીચે મોટર કરી હતી, કીધું જોતા આવી કે પાણી ભરાય છે ટાંકો તો જલ્દી ખબર પડે ને એના માટે. તો ટાંકામાં પાણી આવે છે ને તો એ હાટુંથી કેટલો ભરાણો જોઈ લઈએ આપણે હમણાં એને. હજી થોડોક ભરાણો બાકી. ચાલો આપણે છે ને નીચે જઈને મોટર બંધ કરી દઈએ ટાંકાની, એક જ ભરવાનું છે. પછી પાણી જ્યારે આવશે ને ત્યારે ફરસ્યું, પણ અત્યારે આ વરસાદ તો ઝરફર તો રહી ગયું, અત્યારે તો વહી ગયું હતા. હવે ઝરફર છે નહીં આમાં. તો આપણે જ આવી નીચે, હવે નીચે જઈને પાછા મળવી. ચાલો આપણે છે ને મોટર બંધ કરી દેવાની છે ને, મોટર બંધ કરીને પછી વાલ બધા ફેરવવા પડે મારે પાછા આમાં કારણ કે કનેક્શનનો વાલ કયો હોય મને નથી ખબર બહુ. ઠીક ગયા તો આપણે ધાબા ઉપર છે ને વિડીયો અપલોડ કરવા માટે ગયા છે. નીચે આપણે છે ને પૂરું નેટ આવે ને નેટ ન આવે ને એના માટે છે ને ધાબે મારે ચડવું પડે. ધાબે ચડીને તો વિડીયો અપલોડ થાય. ટાઈમે વિડીયો તમને અપલોડ કરવો પડે એના માટે આપણે ટાઈમે ત્યાં ચડી વિડીયો અપલોડ કરવા ગયા. ત્યાં સાટા આવી ગયા પાછું નીચે એવું પીડ્યું. વરસાદ રહી ગયો છે તો આવતા નથી, ખાલી એવું હાયલું છે ને રેડું હાયલું છે ને હાયલું આવે છે એવું હમણાં આવ્યા રાખે છે. હવે હમણાં કંઈ જોતોય નથી પણ આવે છે તોય તો ભલે આવતો પરાણે આપણી તો કંઈ રેમ તો છે નહીં. અને આપણા જો શેકલાના માળા બધા જો બધા આપણે જો વ્યવસ્થિત બધા બાંધી દીધા છે ને શેકલાને બધાને સારા મકાન થઈ ગયા. અમારે મકાન બધા શેકલાને સારા થઈ ગયા જો. તો અત્યારે છે ને આપણે આવી ગયા ઝોકમાં. હમણાં ઘણા દિવસથી આપણે ઝોકમાં આવ્યા નથી. સવારમાં આવતા હોય માલ હોય ત્યારે આવતા નહીં. જો અમારે બકરા દોવે છે હજી દેવીને બાપુ બકરા દોવે છે અને માલ બધો ઝોકમાં આવી ગયો છે. ત્યાં હવે માલને સારું થઈ ગયું છે ને એ નિરાયતે જો બધો બેઠો હોય હવે તો કારણ કે ખડ થઈ ગયા લીલા એટલે હવે બધો નિરાયતે હવે બેસે ને. એમાં અત્યારે ઝરમર ચાલુ થઈ ગયું, ઊભો થઈને ભાગવા જ મળશે હમણાં. ઝરમર ચાલુ થઈ ગયું આખો દી ને હમણાં હક જ નથી કરતો. જો ઝરફડાટ ચાલુ થઈ ગયું છે એટલે હરીને માલ હમણાં ભાગી જાય. આપણે ગાયો દોવા નથી, આપણે ગાયો દોઈ લીધી. ગાયો દોઈને ફ્રી થયા ને કે ધલા હમણાં કેટલા દિવસથી ઝોકમાં નથી ગયા. ઝોકમાં આટો માલ લઈએ ને ગાયો જો બધી ધોઈ લીધી આપણે અત્યારે. અને ઝોકમાં બધો માલ જો અત્યારે ખરાડ જેવું છે ને આજ તો વરસાદ ઓછો આવ્યો હતો એ બધો જો નિરાયતે હશે ને બેઠો. અને આપણે યાર દિવ્ય ચોકમાં આટો મારો આવ્યો. ક્યાં દિવ્ય કેમ
નહીં આમ જો તો એ આવ્યો ચોકમાં આટો મારો અત્યારે નહીં બોલે કાંઈ અને ઘેટા જો આખો દી ઘેરે હોય ને આમ જો તમે એમ કદડો ને એવો ચોકમાં હોય એમાં તો આખા બિચારાનો કલર બદલી જાય અમારે આમ જો કલર એનો અને જ્યારે વરસાદનો પલળ છે ને તો સારો કલર થાય નાય ધોઈને તૈયાર થઈ જાય ને તે અત્યારે તો જો અને કલર હાફ કાળો થઈ ગયો હોય ને ગાડર તો થોડા ઘણા પલળ થાય સીમ માટે એનો કલર થોડો કાંઈ ખારો છે પણ ઘેટા ઘેરે હોય ને રગડોળાઈ જાય આખા એમનો નાના નાના ઘેટા ઘેરે હોય એટલે એ તો પછી શું હોય એને તાકોથી મગારામાં થોડું હોય અને વરસાદી હક નથી કરતો કાયમ માટે આવી જાય છે કાયમ ને કાયમ ઊભો જ હોય હવે રહી જાય ને તો સારું આપણે કાંઈ કામ નથી એનું હમણાં થોડાક મહિનો દી ખરાડ દીધી સારી પેટની એટલે હે અહીંયા દૂધ પાઈ દે લે ના ઘેટેને દૂધ પાવાનું સજી ના ને પાવાનું સજી હે આવડો મોટો ને આને જો મોટો રહ્યો ના ઘેટો એને નાનો થતી બહુ દૂધ પાય એટલે તપેલી ભાળીને તોડવા મળે જો તપેલી ભાળીને ઝપટું કરે સજી પીવા હાટું થઈને મારે હો હા જો એ અમારે નાનું નાનું ઘેટા રમાડો લ્યો તને તો આવડે ગાર્ડન હે નથી આવડતા બકરા એ નથી આવડતા જા અહીંયા ગાર્ડર વિયાણું ચાવડું હાલ ત્યાં નાના નાના બે ઘેટા આવ્યા છે જાર્યું જો ને જાર્યું ના રે ના એ થોડું મારે કાંઈ એનો મારે છે ને હા ઉભો રે જો બકરા કેટલા દોન બાકી સુધી હે આ ઝરમરિયું ચાલુ થઈ ગયો પણ તો ઝરફરાટ ચાલુ થઈ ગયો છે હક જ નથી કરતો હમણાં અને હરપાલ શું કરે છે હરપાલ હે હરપાલ તો ગાયું દોન બાકી લાગે છે હજી અને જો હરપાલ ને મારે ગાયું દોન બાકી છે બધી જો ધુવાડો કરે છે હવે માખ્યું લોહી પી ગઈશ પણ હમણાં ઠેકડા મરે બટકા ભરે આપણને સટકા ભરે છે એટલા ઢોરને કેટલા ભરે ઢોરને એને માખ્યું કવડતી હોય ને એને હાટું ધુવાડા કરવા પડે અમે ધુવાડો કરીને જ ગાડી દોઈએ એમને તો કંઈ દોવાય નહીં નકર તો માખ્યું એવી બટકા ભરે ને સટકા ભરતી હોય હા તે ધવરે એ અમારે ઘેટું ધવરાવો રોકાઈ જાય ને આપણે જવા દેવી કારણ કે આપણે હમણાં ટાઈમ થઈ જાય ડેરીએ જવાનું તો આપણે થોડાક નીકળવું પડશે ને તાણે હવે ઝરફર ચાલુ થઈ ગયું છે ને તો કાલે તો વરસાદ આવી ગયો હતો ને તો મોડું થઈ ગયું જવામાં કારણ કે ઘેરે વરસાદ આવી ગયો અત્યારે મોડું ન થાય ને પહેલાં આપણે પોગી જવું છે એટલે વરસાદનું ઝરફરાજ વધે નહીં પહેલાં રિયા જઈએ આપણે તો જોઈને કહેજો આજનો વિડીયો ગમે છે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે આવતીકાલે નવા વિડીયો છે ત્યાં સુધી આવજો.